ઔદ્યોગિક નગરી અંકલેશ્વરના વ્યસ્ત ગણાતા ગોલ્ડન પોઈન્ટ ચોકડી વિસ્તારમાં આવેલ પંજાબ એન્ડ સિંધ બેંકના એટીએમ સેન્ટરમાં અચાનક આગ ફાટી નીકળતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. પ્રાથમિક તપાસમાં એર કન્ડિશનરમાં થયેલ શોર્ટ સર્કિટના કારણે આ દુર્ઘટના ઘટી હોવાનું સામે આવ્યું છે. સદનસીબે આ ઘટનામાં કોઈ જાતની જાનહાનિ થઈ ન હતી. મળતી માહિતી મુજબ અંકલેશ્વરના ગોલ્ડન પોઈન્ટ ચોકડી પાસે પંજાબ એન્ડ સિંધ બેંકનું એટીએમ આવેલું છે, જ્યાં અચાનક એટીએમ મશીનની કેબિનમાં ધુમાડાના ગોટે ગોટા નીકળતા સ્થાનિકોએ જોયા હતા. જોતજોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું. જાણવા મળ્યું છે કે એટીએમ કેબિનમાં ચાલુ રહેલ એસીમાં અચાનક શોર્ટ સર્કિટ થવાથી આગ ફાટી નીકળી હતી, જેણે જોતજોતામાં આખા મશીન અને કેબિનને લપેટમાં લીધું હતું. ઘટનાની જાણ થતાં સ્થાનિક ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. ફાયર ફાઇટરોએ સતત પાણીનો મારો ચલાવી ટૂંકા સમયમાં આગ પર સંપૂર્ણ કાબુ મેળવી લીધો હતો. આગ વધુ પ્રસરે તે પહેલા તેના પર નિયંત્રણ મેળવી લેવાતા મોટી હોનારત ટળી હતી. આ અકસ્માત સમયે એટીએમ કેબિનમાં કોઈ ગ્રાહક હાજર ન હોવાથી મોટી જાનહાનિ ટળી હતી. જોકે આગને કારણે એટીએમ મશીન અને ફર્નિચરને ભારે નુકસાન પહોંચ્યું હોવાની શક્યતા છે. બેંક સત્તાધીશો દ્વારા નુકસાનીનો અંદાજ મેળવવાની તજવીજ હાથ ધરવામાં આવી છે.